આપણે સૌથી પહેલા ગયા હતા શિરડી, પછી ગયા શનિદેવ અને આજે જવાના છે અમે સપ્તશૃંગી માતાના દર્શન કરવા માટે. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા આજના મારા મિની બ્લોગમાં. સવારમાં મહિલા ગેંગ તૈયાર થાય એટલી વાર અમે નીકળી આવ્યા ચા નાસ્તો કરવા માટે અને આખા સપ્તશૃંગીમાં જ્યાં જોઈ ત્યાં ધુમ્મસ જ દેખાય. ચા નાસ્તો કરીને અમે પાછા આવી ગયા રૂમ પર ને ધૂજતા અમે રોપવેમાં જવા લાગ્યા. અહીંયા આવીને રોપવેની ટિકિટ લીધી ને અમે બધા નીકળી ગયા રોપવેમાં બેસવા માટે. અહીંયા આપણી ટ્રેન આવી ગઈ છે. રોપવેમાં બેસીને અમે બધા નીકળી ગયા ઉપર માતાજીના દર્શન કરવા માટે. હાલમાં આવી ગયા છે આપણે માતાજીના મંદિરમાં અને જે પણ આપણો આ વિડીયો જોતું છે એ કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. ઓહો બંદર રાજા દર્શન કરીને પછી નીકળી આવ્યા અમે નીચે આવવા માટે. ને આજકાલ હેરીભાઈ એટલો જિદ્દી થઈ ગયેલો છે કે એને કંઈ પણ લેવાની ના પાડીએ એટલે આવી રીતે નીચે ઊંઘી જાય. ચાલતા એક અંકલ હેરીભાઈને ઉચકી લીધો. પછી અહીંયાથી ખરીદી કરી ને આ છે સપ્તશૃંગી ગઢનું આખું સ્ટ્રક્ચર. પછી બહાર નીકળી આવ્યા ને ગાડી લઈને નીકળી ગયા સાપુતારા જોવા માટે. ઓહો વોટરફોલ. પછી આવી ગયા સાપુતારા. સાપુતારામાં આવીને ચા પીધી, પછી મેગી, બટાકા પૌવા અને કાંદાવાળા ભજીયા ખાધા ને અમે આવી ગયા સીએનજી ભરાવા માટે. અહીંયા અડધો કલાક ઉભી રહ્યા ને જ્યારે અમારો નંબર આવવાનો ત્યારે સીએનજી પૂરું થઈ ગયું એટલે પછી અમે પુરાવી લીધું પેટ્રોલ ને ચોકલેટ લીધી અને ચીક્કી ખાઈ લીધી ને રસ્તામાં મળી આટલા બધા વાંદરા જોવાના. કોઈના ઘરે આવીને ચા પીધી અને નીકળી આવ્યા ઘર આવવા માટે. ગાડી ચલાવવાની તો આખા રોડ પર મજા આવે પણ જ્યારે વાંસડાના ખાડા આવે ને ત્યારે દિલ તૂટી જાય. પછી અમે જલારામ ખીચડી કઢીમાં ચક્કરે આવ્યા ને રાતેનું જમવાનું 6 વાગે જ જમી લીધું.